નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કેરીના પાકને સૌથી વધુ નુકસાનની ભીતિ અહીંયા સુરત ખાતે સેવાઈ રહી છે. નવસારી બાદ હવે સુરતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. કમોસમી વરસાદ અહીંયા વરસી રહ્યો છે અને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, ક્યારથી વરસાદની શરૂઆત થઈ અને વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે કયા પાકને સૌથી વધારે નુકસાન થઈ શકે છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ વાત કરીએ તો સુરતના જે છેવાડે ગામ આવેલું છે હજીરા ગામ, તેમાં વરસાદ વરસી રહ્યો છે. જોઈ શકાય છે કે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે શિયાળાની ઋતુમાં જ આ વરસાદ વરસી રહ્યો છે. જાણે ચોમાસાની સિઝન બેસી હોય એ પ્રકારે વરસાદ વરસ્યો. એટલે સુરત શહેરમાં જે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધુ અત્યારે જે કેરીના પાકને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે અત્યારે જે કેરીનો મોડ છે તે આવી ગયો છે અને આ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક આ જે મોડ છે તે ખરી જવાની ભીતિ સેવાઈ રહી છે. એટલે કહેવાય કે જે આ વરસાદ વરસી રહ્યો છે તે આપતો વરસાદ સાબિત થઈ શકે છે સુરતના જે ખેડૂતો છે તેને. જી આભાર મનીષ તમામ વિગતો માટે.